એ નારાયણ કોણ? તો નાર સંસ્કૃતમાં એની સંધિ છૂટી પાડો તો નારાયણ એમાં બોલાય ખરું, લખાય નહીં. નારાયણ નારાયણ શબ્દ એમાં બોલાય, લખાય નહીં. નાર એટલે જળ, અને જે વિશાળ જળની અંદર અયણ એટલે સૂવું, જે જળની અંદર શયન કરે છે એનું નામ છે નારાયણ. જળમાં રહેલા જ્યારે યુદ્ધમાંથી વિરામ કરી શાંતિનો અહેસાસ લેવા માટે જ્યારે જળમાં પ્રવેશ કર્યો અને ત્યાં એના પગ દબાવતા લક્ષ્મીજી પદ્મ કમળ નાભીમાંથી એમાં બ્રહ્માજી અને શેષ નારાયણ ખુદ પોતે, શેષ એટલે સર્પ, કાળ, એ કાળ પોતે એના મસ્તક ઉપર છાયો કરે છે. એટલે એવા નારાયણ, નાર એટલે જળ, અને જળમાં શયન કરે એનું નામ નારાયણ.